આ હું કોઈ તમે ઢીસોણી હશે પેલા ઈ રેવા દે ની દુખે પગ બહુ. બોલો લ્યો તો ગોટા તો ખવાય ને પાછા ગોટા તો ખાઈ છે. ગોટા ગરમ ગરમ હોય ને કાકા પછી એના 2 ફાડા કરવાના પછી માથે લીંબુ નીચોવાનું પછી લઈને થોડી દહીંની ચટણી બોળવાનું. આજે આપણે પરેશભાઈના હાથના ગોટા ખાવાના છે. હવે ગોટા ખવાય એવા બને તો સારું. આમ તો છે તો કારીગર એટલે લગભગ વાંધો નહીં આવે. ગોટા બનાવવાનો થોડોક સામાન ઘટે છે તો ગામને હટાણા છે થોડુંક સામાન લઈ આવી કાકો દીકરો. હા એટલે આપણે કઈ ખેતરમાં ગળાય એમ નથી એટલે ભજીયા બનાવીને દુબાકા મારી પ્રોગ્રામ રાખ્યા. ભજીયા તો બમતી ખાધા ગોટા હા ગોટા બનાવવાના છે. કાકાના ગોટા હા ગણપત કાકાના ગોટા બનાવીને દુબાકા મારી. કોથમરી શેઠ જોવે છે. કોથમીર લેવા કાકો દીકરો દુકાને આવ્યા અને દેહમાં આવી રીતે દુકાને હટાણું કરવા આવીને મજા આવે. અને ગોટા બનાવવા માટે એક મસાલો તૈયાર કરવાનો છે. ધાણા જીરું અને કાળી મરીને 9 શકું શેકી નાખવાનું અને પછી એને ખાંડી નાખવાનું છે. ખબર નહીં આપણા ગુજરાતીઓને કેમ પહેલો વરસાદ આવે એટલે ભજીયા પકોડા કાં પછી ગોટા આવું બધું બહુ સાંભળે જોકે અમને બહુ સાંભળે એટલે હોય જ. પહેલો વરસાદ આવ્યો નથી ને ભજીયાનો ઘાણ મીકો નથી. દોસ્તો અહીંયા તેલ ગરમ થાય છે, બાજુમાં ચટણી બનાવવા પાણી ગરમ થાય છે અને અહીંયા બટાકાના ચૂંદાની અંદર મરી મસાલા મસ્ત મજાના પેસ્ટ નાખી અને ગોટા રેડી કરી દીધા છે. અને હવે હું બનાવું છું ડોયો. આટલું પેસ્ટ જાડું બરાબર છે. આને અમે દેશી ભાષામાં ડોયો કહીએ, ચણા લોટનો ડોયો. આમાં થોડુંક નમક નાખી દઈએ. દોસ્તો ગોટાના કલર જોઈને જ ખાવાનું મન થાય. હવે તેલ આવી ગયું છે, આપણે શરૂઆત કરી દઈએ. હું જ્યારે રસોઈ બનાવું ત્યારે વાસણ ને કપડાં બહુ બગડે. સારું છે મારા બાયુ માણા આયા નથી ને મને ધૂળ કાઢ નાખાતા છે કે કપડાં બગાડ્યા. કપડાં બગાડે ને ત્યારે બહુ ખી જાય. બસ આ સેલો ઘણો તો પૂરો થઈ ગયો.